ગુજરાત રમતગમત ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્ય બની ગયું છે। છેલ્લા 2 દાયકામાં રાજ્યનું સ્પોર્ટ્સ બજેટ 2.5 કરોડથી વધીને 500 કરોડ રૂપિયાથી વધુ થયું છે। 2002માં માત્ર 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા, આજે 24થી વધુ છે। ખેલ મહાકુંભ, શક્તિદૂત યોજના અને જિલ્લા સ્તરની સ્પોર્ટ્સ સ્કૂલો દ્વારા હજારો યુવાનોને તાલીમ મળી રહી છે। રાજ્ય 2022ના નેશનલ ગેમ્સમાં પોતાનું સર્વોત્તમ પ્રદર્શન કર્યું હતું। આ તમામ પહેલોને કારણે ગુજરાત આજે રમતગમતના વિકાસમાં દેશના અગ્રણી રાજ્યોમાં સામેલ થયું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્પોર્ટ ક્ષેત્રમાં વિકાસમાં જે પેરેડાઇમ શિફ્ટ થયું છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે। તેમના માર્ગદર્શનમાં કોમનવેલ્થ ગેમ માટે વિશ્વ અને ભારતને આંગણે આવકારવા અને સ્પોર્ટ્સ હબ બનાવવા આપણે સજ્જ છીએ। શ્રી મોદી સાહેબે ખેલે તે ખીલેના મંત્ર સાથે ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી અને રમતગમત ક્ષેત્રમાં ગામે ગામ અભૂતપૂર્વ ઉત્સાહ જગાવ્યો। પરિણામે રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસ્યું છે। વડાપ્રધાનશ્રીએ આ જ મોડલને દેશભરમાં લાગુ કરીને વૈશ્વિક સ્પોર્ટ્સ હબ ગુજરાતે ખેલકૂદ સંસ્કૃતિને ફરીથી જીવંત કરીને પોતાને વૈશ્વિક સ્તરે સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે। ખેલ મહાકુંભ અને વિશ્વકક્ષાના માળખાને કારણે ગ્રામીણથી શહેરી સ્તર સુધી રમતગમતનો જુસ્સો વધ્યો છે। અમદાવાદ, ગાંધીનગરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને અન્ય આંતરરાષ્ટ્રીય સુવિધાઓનો માળખાકીય વિકાસ થઈ રહ્યો છે। રાજ્યે 2030 કોમનવેલ્થ ગેમ્સની મેજબાની મેળવી છે અને 2036 ઓલિમ્પિક્સ માટે પણ તૈયારી કરી રહ્યું છે। આ પ્રયાસો ગુજરાતને માત્ર રમતગમતનું કેન્દ્ર જ નહીં પણ વૈશ્વિક સ્તરે સ્પોર્ટ્સ ટુરિઝમ અને યુવા વિકાસનું મોડલ બનાવી રહ્યા છે। દેશનું સૌથી મોટું સ્પોર્ટ્સ પ્લેટફોર્મ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો। તે સમયે 13થી 16 લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો। આજે તે દેશનું સૌથી મોટું ગ્રાસરૂટ સ્પોર્ટ્સ પ્લેટફોર્મ બની ગયું છે। છેલ્લા મહાકુંભમાં 70 લાખથી વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી હતી। તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ 39થી વધુ રમતોમાં સ્પર્ધાઓ યોજાય છે। 45 કરોડ રૂપિયાના ઇનામો આપવામાં આવે છે। ગ્રામીણ વિસ્તારોમાંથી પ્રતિભાઓ શોધીને તેમને ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ સ્કૂલ અને અન્ય તાલીમ કેન્દ્રોમાં મોકલવામાં આવે છે। આ પહેલ ગુજરાતને રમતગમતના પાયાના સ્તરથી મજબૂત બનાવી રહી છે। શક્તિદૂત 2.0 રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં શક્તિદૂત 2.0નો પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લોન્ચ કરવામાં આવેલી શક્તિદૂત 2.0 યોજના આગામી 10 વર્ષમાં ગુજરાતના ખેલાડીઓને દેશ અને દુનિયામાં ભારત અને ગુજરાતનું નામ રોશન કરવા માટે મજબૂત મંચ પૂરું પાડશે। શક્તિદૂત યોજના થકી વર્ષ 2015થી અત્યાર સુધીમાં 777 આંતરરાષ્ટ્રીય સહિત કુલ 1740 ખેલાડીઓએ વિવિધ રમતોમાં મેડલ જીત્યા છે। અગાઉ માત્ર 64 ખેલાડીઓને મળતો લાભ હવે સીધો 500 ખેલાડીઓ સુધી વિસ્તૃત કરાયો છે। પ્રતિ ખેલાડી વાર્ષિક ₹50 લાખ એટલે કે માસિક સરેરાશ 4,25,000 સુધીની વિશ્વ સ્તરીય ટ્રેનિંગ સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। શક્તિદૂત 2.0 અંતર્ગત હવે દિવ્યાંગ રમતવીરો માટે 50 બેઠકોનું ખાસ આરક્ષણ રાખવામાં આવ્યું છે। ખેલાડીઓ સમગ્ર વર્ષ દરમિયાન પોતાના મેડલ અને પ્રદર્શનના આધારે પોર્ટલ પર સીધી અરજી કરી શકશે। મારા માટે શક્તિદૂત યોજના ખરેખર જીવનનું મોટું ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું। પહેલાં સારી તાલીમ અને જરૂરી સુવિધાઓ મેળવવા આર્થિક મર્યાદાઓ આવતી હતી, પરંતુ યોજનાના લાભ મેળવવા બાદ મને મારી પ્રતિભાને યોગ્ય રીતે વિકસાવવાના તક મળી। મારા અભિવિશ્વાસમાં વધારો થયો અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનું સપનું સાકાર કરવામાં મદદ થઈ। મારી રમતનું પ્રદર્શન પહેલાં કરતાં વધુ સારું બન્યું। વિશ્વકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતે વિશ્વકક્ષાના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેની ક્ષમતા 1,32,000 છે। સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બની રહ્યું છે, જે 236 એકરમાં ફેલાયેલું છે અને તેનો અંદાજિત ખર્ચ 5,000 કરોડ રૂપિયા છે, જેમાં એક્વેટિક્સ સેન્ટર, ટેનિસ સ્ટેડિયમ, ઇન્ડોર એરેના અને 50થી વધુ ઓલિમ્પિક ડિસિપ્લિન માટે સુવિધાઓ હશે। વધુમાં કરાઈ પોલીસ એકેડમી સહિત અન્ય સ્થળોએ આંતરરાષ્ટ્રીય સ્તરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યા છે, જે ભવિષ્યની મોટી સ્પર્ધાઓ માટે તૈયાર થશે। નેશનલ ગેમ્સ 2022ની સફળતા અને આગામી વૈશ્વિક ઇવેન્ટ્સ ગુજરાતે 2022માં 36માં નેશનલ ગેમ્સનું આયોજન કર્યું હતું, જેમાં આશરે 7,000 ખેલાડીઓએ 36 રમતોમાં ભાગ લીધો હતો। રાજ્યે 13 ગોલ્ડ, 15 સિલ્વર અને 21 બ્રોન્ઝ પદક સાથે પોતાનું સર્વોત્તમ પ્રદર્શન નોંધાવ્યું હતું। આ સફળતા પછી અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સની મેજબાની મળી છે। રાજ્ય 2036 ઓલિમ્પિક્સ માટે પણ તૈયારી કરી રહ્યું છે। સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને અન્ય સુવિધાઓ 2028-29 સુધીમાં તૈયાર થવાની અપેક્ષા છે। આ ઇવેન્ટ્સ ગુજરાતને વૈશ્વિક સ્પોર્ટ્સ મેપ પર મજબૂત સ્થાન અપાવશે અને રમતગમતની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવશે।